નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ ગઈ છે, પરંતુ આ નામની જાહેરાત પાછળ ખૂબ જ રસપ્રદ વાર્તા હવે સામે આવી રહી છે। મહારાષ્ટ્રમાં મહાયુતિએ આટલી પ્રચંડ જીત બાદ પણ આટલા બધા દિવસો કેમ લગાવ્યા? દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રીની નામની જાહેરાત કરવામાં આટલો બધો સમય કેમ લાગ્યો? આ સમય દરમિયાન એકનાથ શિંદે પર જ ફોકસ કેમ હતું કે તેમનું રિએક્શન શું હોય છે? અલગ અલગ સમાચાર આવી રહ્યા હતા અને અલગ અલગ લોકો અલગ અલગ આંકલન લગાવી રહ્યા હતા। દેવેન્દ્ર ફડણવીસનું પહેલાથી જ નામ આરએસએસે નક્કી કરી દીધું હતું એવું પણ સૂત્રોએ જણાવ્યું છે। 4 મહિના પહેલા જ સંઘે નક્કી કરી લીધું હતું કે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે। તો પછી આટલું સારું પરિણામ આવ્યા બાદ પણ આટલા બધા દિવસો કેમ લંબાવવામાં આવ્યા તેની પાછળ પણ હવે એક નવી થિયરી સામે આવી રહી છે। એકનાથ શિંદેએ છેલ્લે સુધી એ મંત્રીમંડળમાં શપથ નહીં લે તેવી વાત કરી રહ્યા હતા, તો તેની પાછળ પણ એક નવી જ કહાની સામે આવી રહી છે। મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી બાદ મહાયુતિ જે ગઠબંધન છે તેને પ્રચંડ જીત મળી હતી અને આ પ્રચંડ જીત મળ્યા બાદ ખૂબ જ લાંબા સમય સુધી જ્યારે મુખ્યપ્રધાનના નામની જાહેરાત ના થઈ ત્યારે લોકો જ્યારે અલગ અલગ ચર્ચા કરી રહ્યા હતા કે આટલો બધો વિલંબ કેમ થઈ રહ્યો છે, હવે વિલંબનું કારણ પણ ધીમે ધીમે બહાર આવી રહ્યું છે। મહારાષ્ટ્રમાં જે માજી મુખ્યપ્રધાન હતા એકનાથ શિંદે હવે જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે ત્યારે અજીત પવાર અને એકનાથ શિંદે એ ડેપ્યુટી સીએમ બનશે। આ જો નક્કી જ કરવું હતું તો આટલા દિવસો પછી કેમ લાગ્યા? આ દિવસો પાછળ જે મનોમંથન થયું છે તે ભારતીય જનતા પાર્ટીમાં ન હતું એવું લોકો કહી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી તો સ્પષ્ટ હતી કે તેઓ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવશે, પરંતુ આટલો બધો સમય ખેંચવાની પાછળનું એકમાત્ર કારણ હતું કે એકનાથ શિંદેની જે ઇમેજ છે તે ક્યાંક ને ક્યાંક ડાઉન ના થઈ જાય। આટલા બધા દિવસો ગયા બાદ એવું બતાવવાની કોશિશ કરવામાં આવી હતી કે એકનાથ શિંદે ખૂબ જ સારું બાર્ગેનિંગ કરી રહ્યા છે અને તેમના જે ધારાસભ્યો છે તે ક્યાંક ને ક્યાંક નારાજ નહીં થઈ જાય। જો વિધાનસભાના ચૂંટણીના પરિણામના તરત જ બાદ દેવેન્દ્ર ફડણવીસના નામની જાહેરાત કરી દીધી હોત તો એકનાથ શિંદેના જે સાથી ધારાસભ્યો છે તેમની પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેમાં એક નારાજગી આવી જાત, પરંતુ આટલા બધા દિવસ જ્યારે ગયા ત્યારે તેમના કાર્યકર્તાઓમાં પણ એક મેસેજ ગયો છે કે એકનાથ શિંદેએ પણ ખૂબ જ વાર્તાલાપ કરી છે અને ભાજપે એકનાથ શિંદેને ખૂબ સારી રીતે મનાવ્યા છે। તેમને એક સાઈડ નથી કરી દીધા, પરંતુ તેમને જ્યાં સુધી તેઓ સંતુષ્ટ ના થાય ત્યાં સુધી તેઓએ ઇંતજાર કર્યો, તેમની તમામ વાતો માની, તેમની સાથે લાંબી ચર્ચાઓ કરી અને ત્યારબાદ નામ નક્કી કરવામાં આવ્યું। પરંતુ જાણકારો માને છે કે ભારતીય જનતા પાર્ટી અને તેના પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસે તો પહેલાંથી જ નક્કી કરી દીધું હતું કે જો બહુમતી આવશે ને સરકાર બનશે તો દેવેન્દ્ર ફડણવીસ જ રાજ્યના મુખ્યમંત્રી બનશે। જો કે મહારાષ્ટ્રમાં જે વિધાનસભાની ચૂંટણી બાદ જે આટલા બધા દિવસો લંબાવ્યા હવે તેનો અંત આવી ગયો છે। આજે આઝાદ મેદાન સાંજે 5 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસ શપથ લેશે અને તેમની સાથે સાથે ડેપ્યુટી સીએમમાં એકનાથ શિંદે અને અજીત પવાર પણ શપથ લેશે। 12 જેટલા મંત્રીઓ પણ આજે શપથ લેવાના છે।